दी महाराजा सयाजीराव यूनिवर्सिटी ऑफ बरोड़ा ने ख्यातनाम परफॉर्मिंग आर्ट्स फैकल्टी द्वारा आज 5મી ऑगस्टे બે વિશેષ કાર્યક્રમોનું ભવ્ય સફળ આયોજન કરવામાં આવ્યું હતું। ફેકલ્ટી સંકુલમાં પર્યાવરણ જતન અને નવા શૈક્ષણિક સત્રના પ્રારંભને ધ્યાનમાં રાખીને વૃક્ષારોપણ કાર્યક્રમ અને ઓરિએન્ટેશન પ્રોગ્રામ 2026 યોજાયા હતા। દિવસે સવારે પ્રકૃતિ સંવર્ધનના સંદેશ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનો પ્રારંભ થયો। આ પ્રસંગે ફેકલ્ટીના અધ્યાપકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સમગ્ર ફેકલ્ટી કેમ્પસમાં પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુથી 150થી વધુ છોડનું રોપણ કરવામાં આવ્યું। ત્યારબાદ સવારે 10:30 વાગે ફેકલ્ટીના કન્સર્ટ હોલ ખાતે શૈક્ષણિક વર્ષ 2026-27ના નવ પ્રવેશિત વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ 2026 યોજાયો હતો। કાર્યક્રમની શાસ્ત્રોક્ત અને ભાવસભર શરૂઆત યુનિવર્સિટી ગીત સરસ્વતી વંદના વંદે માતરમના ગાન સાથે કરવામાં આવી હતી। આ પ્રસંગે ઉપસ્થિત અધ્યાપકો દ્વારા તમામ નવ પ્રવેશિત વિદ્યાર્થીઓને ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। ઓરિએન્ટેશન સેશન્સ દરમિયાન વિદ્યાર્થીઓને ફેકલ્ટીના સમૃદ્ધ ઐતિહાસિક વારસા, વિવિધ કલા વિભાગો, અભ્યાસક્રમો, સમગ્ર શૈક્ષણિક વર્ષ દરમિયાન યોજાનારી પ્રવૃત્તિઓની રૂપરેખા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા। નવા સત્રના પ્રથમ દિવસે આયોજિત આ બેવડા કાર્યક્રમથી ફેકલ્ટી પરિસરમાં ઉત્સાહ અને સકારાત્મકનો માહોલ પણ જોવા મળ્યો હતો। नमस्कार, मैं फैकल्टी ऑफ परफॉर्मिंग आर्ट्सનો ડીન પ્રોફેસર રાજેશ પુત્રે બોલું છું। આજે અમે લોકો ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં સવારે 9:30 વાગે બધા શિક્ષક મિત્રો અને મારા પ્રિય વિદ્યાર્થી મિત્રોની સાથે લગભગ 125 છોડનું અમે લોકો ટ્રી પ્લાન્ટેશન કરેલું છે અને જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ બહુ સરસ રીતે સહકાર આપ્યો અને ટ્રી પ્લાન્ટેશન અમે લોકો કરેલું। એના પછી 10:30 વાગે અમારા ફેકલ્ટીમાં 5 ડિપાર્ટમેન્ટની અંતર્ગત જે આજે ઇન્ટેક કેપેસિટીને પણ ફૂલફિલ કરીને જે વિદ્યાર્થી મિત્રોએ ફર્સ્ટ યરમાં એડમિશન લીધેલું છે એમનું અમે લોકો આજે ઓરિએન્ટેશન રાખેલું હતું, જેમાં વિદ્યાર્થીઓને દરેક વિભાગીય અધ્યક્ષે પોતપોતાના વિભાગની બાબતમાં જાણકારી આપી, છતાં ડીન તરીકે મેં ફેકલ્ટીની પણ જાણકારી આપી, ઓફિસ સ્ટાફે ઓફિસની જાણકારી આપી અને લાઇબ્રેરી સ્ટાફે લાઇબ્રેરીની જાણકારી આપી અને અમે લોકો યુનિવર્સિટીની ઓવરઓલ જાણકારી આપીને વિદ્યાર્થીઓને એમનું આજે પોતે MS યુનિવર્સિટીની પ્રત્યે જ્ઞાનવર્ધન કરેલું છે અને કાર્યક્રમમાં ખૂબ જ મજા આવી અને વિદ્યાર્થીઓ બહુ સારી મોટી સંખ્યામાં નિહાળી છે। એ બદલ વિદ્યાર્થીઓનો પણ ખૂબ ખૂબ આભાર અને મારા શિક્ષક મિત્રોનો પ્રોગ્રામ